લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે વાસણા ગયો હતો। ત્યાં પહોંચી ભાવેશ રિક્ષામાંથી ઉતરી ભાડાના રૂપિયા આપતો હતો। એ દરમિયાન કેટલાક શખ્સો ત્યાં આવ્યા અને ભાવેશ પર હુમલો કર્યો। હુમલામાં ઘાયલ થતા ભાવેશને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। એ મદદ મારી, અમે ડાયરેક્ટથી રિક્ષામાંથી ઉતર્યા ને 15 થી 20 જણા ટોળું આવીને મારા ભાઈને મારવા લાગ્યા ને એમને બી માર્યા 5-6 જણા ને પછી અમે ભાગી ગયા ત્યાંથી। શેનાથી માર્યા? બેસબોલના ધોથા ને દંડા ને ડિસ્મિસ ને બધું હતું। શેની મગજમારી થઈ હતી? કઈ બાબત? એની બેનની બાબતમાં મદદ મારી હતી। કોની બેનની વાત છે? શું નામ છે? એ વિનોદભાઈ ને જે મારા ભાઈને માર્યો એની બેનની। અગાઉ કઈ ઝઘડો થયો ને? અગાઉ તો નહીં થયો, ખાલી સમજાવવા આવ્યો તો ઘરે, પછી જે બબાલ નહીં, પછી 3 દિવસ પહેલા છરો લઈને ઘરે મારવા આવ્યો તો મારા ભાઈને રાત્રે 1:30 વાગે। પ્રેમના બદલે ગુમાવી જિંદગી, પ્રેમ કરવો પડ્યો ભારે, પ્રેમની કિંમત મોત। આ બનાવમાં મૃતક ભાવેશના પિતાની જો વાત માનીએ તો ભાવેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધની જાણ યુવતીના ભાઈ વિનોદને થઈ, જેના કારણે થોડા દિવસ અગાઉ ભાવેશને મારવા માટે તે આવ્યો હતો। જો કે તે સમયે ભાવેશના પરિવારજનો અને મિત્રો હોવાથી વિનોદ પરત જતો રહ્યો હતો, પરંતુ પોતાની બહેન સાથે પ્રેમ સંબંધનો બદલો વિનોદ કોઈ પણ ભોગે લેવા માંગતો હતો। બસ તેણે ભાવેશને મારવા માટે જોઈતી તક મેળવી અને વિનોદને આ મોકો મળ્યો રવિવારના દિવસે, તારીખ 4 જૂન 2017। ભાવેશ તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો। તે સમયે આરોપી ભાવેશ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં ભાવેશનું મોત નીપજ્યું। આ મામલે ભાવેશના પરિવારજનોએ વિનોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે મુખ્ય આરોપી વિનોદ સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। બસ સ્ટેન્ડ છે ત્યાં ખોડિયાર ટી સ્ટોર પાસે ઉભો હતો। તે દરમિયાન આ વિનોદ ત્યાં આવી ગયેલો અને એના મિત્રો સાથે અને પૂછે કે ભાઈ તું મારી બેન સાથે વાતચીત કેમ કરે છે અને આડા સંબંધો કેમ રાખે છે તેમ જણાવેલ, અને તેની હાથમાં એક એલ્યુમિનિયમનો બેઝબેલનો ધોકો હતો। તે એકદમ ઉશ્કેરમાં આવી જઈ અને 3-4 ઘા માથામાં મારી દીધેલા। આ દરમિયાન માણસો થોડું ભેગું થઈ જતા આ લોકો ત્યાંથી નાસી ગયેલા। આ હત્યા ફક્ત પ્રેમ